ભરૂચ એલસીબીની પોલીસની ટીમે બાતમીના આધારે અંકલેશ્વર રેલવે સ્ટેશન બહાર આવેલી પ્રતિમ ચોકડી પાસેથી એક મહિલાને વિદેશી દારૂના જથ્થા સાથે રંગે હાથે ઝડપી પાડી હતી। પોલીસે તેજલબેન વિપુલભાઈ નટવરભાઈ વસાવા અને તેમની પાસેથી ઇંગ્લિશ દારૂની 180 mlની કુલ 44 નંગ બોટલો મળી કુલ કિંમત 7,480 રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો। મિતકુમાર જયેશભાઈ પટેલ વોન્ટેડ જાહેર કર્યો હતો। પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે દારૂનો આ જથ્થો નવસારીના બુટલેગરને સપ્લાય કર્યો હતો। બીજી તરફ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પણ વિદેશી દારૂ અંગે કાર્યવાહી કરી હતી, જેમાં અગાઉના કેસમાં વોન્ટેડ એવા નવસારીના બુટલેગરને દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે મિતકુમાર જયેશભાઈ પટેલની ધરપકડ કરી હતી અને પોલીસે તેની પાસેથી ઇંગ્લિશ દારૂની કુલ 72 નંગ બોટલો મળીને કુલ 12,240 રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો, જ્યારે તેજલબેન વિપુલભાઈ નટવરભાઈ વસાવાની ધરપકડ કરી હતી। ભરૂચ એલસીબી અને બી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલી આ ક્રોસ કાર્યવાહીના અંતે બંને કેસમાં થઈને કુલ 20,000થી વધુની કિંમતનો ગેરકાયદેસરનો દારૂનો મુદ્દેમાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।